હાલ જૂનાગઢ લગ્નથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ક્યારેક કેટલાક લોકો સાથે એવી ઘટના બની જતી હોય છે કે એવું લાગે કે કુદરતનો કહેર જાણે આપણા પર જ વરસી રહ્યો છે। ત્યારે એવું થાય કે આવું અમારી સાથે જ કેમ થયું। જૂનાગઢના ચોકસી પરિવાર સાથે જે થયું તેવું ભગવાન કોઈની સાથે ન કરે। જ્યાં દીકરીના લગ્નના ઢોલ વાગતા હતા ત્યાં જ તેના બદલે તેના જ મોતના મરસ્યા ગાવા પડ્યા। જૂનાગઢના જૈન સમાજનો યુવક હર્ષિત ચોકસીના લગ્ન અમદાવાદની કન્યા સાથે ગોઠવાયા હતા। આખો પરિવાર લગ્નના માહોલમાં વ્યસ્ત હતો અને લગ્નની મહેંદી અને દાંડિયા રાસના પ્રસંગો ખુશખુશાલ રીતે ઉજવાયા હતા। જે બાદ વરરાજા વહેલી સવારે 5 વાગ્યાના રોજ ઉઠીને લગ્ન માટે તૈયાર થઈ રહ્યો હતો। ત્યાં જ અચાનક હર્ષિતને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને જેથી હર્ષિત ત્યાં જ ઢળી પડ્યો હતો। હર્ષિતને હોસ્પિટલમાં લઈ જવાયો તો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો અને આમ પરિવારની લગ્નની જે ખુશીઓ એક પળમાં છીનવાઈ ગઈ હતી। તો આ ખબર મળતા જ આખા પરિવાર પર આભ તૂટી પડી ગયું હતું અને ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા 1 વર્ષમાં સતત વધારો થયો છે। હજારો લોકોના હાર્ટ એટેકથી જે મૃત્યુ થયાનું સામે આવ્યું છે। હાલમાં જ 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે અને 108એ વર્ષ 2023માં 72,573 હૃદય રોગને લગતી ઇમરજન્સી હેન્ડલ કરી છે। છેલ્લા 6 વર્ષમાં એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધીમાં કેટલાક કેસ નોંધાયા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।